હાલો. છેલ્લી લાઈફ લાઈન વધી છે, લાઈફ લાઈન જ કહેવાય ને. 11મું ચેપ્ટર, ત્રિપરિમાણીય ભૂમિતિ. એની થોડી વાર્તા કરીએ. એટલે મેથ્સની વાર્તા કરવાની છું. એક હતો હીરો ને એક હતી હિરોઈન, એવી નહીં. એક હતો રાજા ને એક હતી રાણી, એમ નહીં. તમે સદિશ ભૂમિતિ ભણ્યા, ઘણો ટાઈમ થઈ ગયો. અમુક શબ્દો યાદ કરો. સદિશના દિક ખૂણાઓ. સદિશના દિક ખૂણાઓ. જો કોઈ પણ શૂન્યતર સદિશ એ અક્ષોની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો એ ખૂણાઓને આપેલા સદિશના દિક ખૂણાઓ કહેવાય. અને કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એને સદિશની દિક કોસાઇન કહેવાય. દિક કોસાઇન માટે આપણે એક શોર્ટકટ કરી હતી. કોઈ પણ સદિશની દિક કોસાઇન શોધવી હોય તો આપેલા સદિશની દિશાનો એકમ સદિશ, સદિશ એક્સ બાર ની દિશાનો એકમ સદિશ એટલે એક્સ બાર છેદમાં એક્સ બાર નું માન, અને પ્લસ માઇનસ એ મૂકીએ ગઈ. સદિશમાં ના આવે. આપેલ સદિશની દિશાનો એકમ સદિશ હોય ને એટલે પ્લસ નિશાની આવે, અને વિરુદ્ધ દિશાનો સદિશ હોય, આપેલા સદિશની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ, તો માઇનસ નિશાની આવે. એ એકમ સદિશની વાત એ તમને યાદ છે શું કામે? કારણ કે સદિશના દિક ખૂણાઓ આલ્ફા, બીટા, ગેમા હોય અને એની દિક કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા હોય. તો એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એ એક સૂત્રથી જોડાયેલા છે, એક સંબંધથી જોડાયેલા છે. કયો સંબંધ? કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. એટલે એકમ સદિશ થઈ ગયો ને. વર્ગનો સરવાળો, એનું રૂટ કાઢો એટલે એનું માન. એકનું ધન વર્ગનું માન, માન માટે તો ધન વર્ગમૂળ લેવું પડે ને. એટલે કોઈ પણ સદિશની દિક કોસાઇન એટલે આપેલા સદિશની દિશાનો એકમ સદિશ. ઓકે, આપણે આ ચેપ્ટરમાં છે ને 2 ટોપિક ભણવાના છે. એક છે અવકાશમાં રેખા. R2 માં રેખા તમે ભણી ગયા 11મા ધોરણમાં. હવે જે વાત કરીએ છીએ એ R3 માં અવકાશમાં. R3 માં અને R2 માં જે ડિફરન્સ છે એની વાત કરીએ. તમે યાદ કરો 11મા ધોરણમાં રેખાનું ચેપ્ટર હતું, એમાં આપણે આવું શીખ્યા છીએ. જો કોઈ રેખા એક અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ tan થીટા છે તેમ કહેવાય. R3 માં એ કન્સેપ્ટ નહીં ચાલે. શું કામ ન ચાલે? 3 અક્ષો પરસ્પર લંબ હોય, યાદ છે ને, એક્સ અક્ષની ધન દિશા, વાય અક્ષની ધન દિશા અને ઝેડ અક્ષની ધન દિશા. એટલે આ એક્સ અક્ષની ધન દિશા થઈ ને. R2 માં શું થતું હતું? તમે સમતલમાં હતા એટલે સપોઝ આ જે ધાર છે નીચેની એ એક્સ અક્ષની ધન દિશા છે, આ વાય અક્ષની ધન દિશા છે. તો એક્સ અક્ષ સાથે ધન દિશામાં અથવા એક્સ અક્ષની ધન દિશા સાથે એટલે આમ આમ રોટેટ કરો એન્ટી ક્લોકવાઇઝ, અને જે ખૂણો બને એ એક્સ અક્ષ સાથે ધન દિશામાં અથવા એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો. આપણે એનું માપ ધન લેતા હતા ત્રિકોણમિતિમાં. નીચે તરફ આવો તો ઋણ, ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલો તો ઋણ. પણ હવે R3 માં શું થાય? માની લ્યો કે આ ફૂટપટ્ટી છે એ એક્સ અક્ષની ધન દિશા છે સપોઝ. આમ ગોઠવીએ ને, આ એક્સ અક્ષની ધન દિશા, આમ વાય અક્ષની ધન દિશા અને આમ ઝેડ અક્ષની ધન દિશા. થી તમે સમતલમાં નથી, અવકાશમાં છો. એટલે અહીંયા જો ઉગમ બિંદુ હોય તો આ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે એવો સદિશ. સમતલમાં આમ એક જ રીતે શક્ય છે, અવકાશમાં તમે એવો સદિશ આમેય હોય, સદિશ આમેય હોય, સદિશ આમ પણ હોય, બધી બાજુ આમ. ખૂણો તો થીટા માપનો જ થાય. ખ્યાલ આવ્યો? હા. તો પછી ક્લોકવાઇઝ ડાયરેક્શન તમે ચાલ્યા છે એવું કેમ કયો? અહીંથી આમ આમ ચાલો તો ક્લોકવાઇઝ ડાયરેક્શન થયું, સોરી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આમ. પણ તમે અહીંયાથી આમ ચાલો, ઘડિયાળને બદલવી આડી ઊભી એમ, અહીંયાથી આમ ચાલો નહીં,
એટલે ઢાળ શબ્દ જે છે ને, રેખાનો ઢાળ, એ કન્સેપ્ટ એ માત્ર R2 માં છે, R3 માં નથી. એ નથી એટલે આ બે શબ્દો શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા એ પણ R3 માં એ કન્સેપ્ટ નથી. શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ, વાય અક્ષને સમાંતર, પણ આ ત્રીજી અક્ષ છે ઝેડ અક્ષ. એ વાંધો ઉઠાવે ને, મારું શું ભાઈ? અથવા સમક્ષિતિજ રેખા એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને લંબ, ઝેડ અક્ષ, તો ઝેડ અક્ષને સમાંતર, ઝેડ અક્ષને લંબ એની કોઈ ચર્ચા, એટલે શિરોલંબ અને સમક્ષિતિજ એ શબ્દો નહીં આવે. આપણે R2 માં બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા વિશે ભણી ગયા ને, એનું સમીકરણ આવતું ને. એક સમીકરણ આવું હતું, જો શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય તેવી કોઈ રેખા એ બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી હોય તો એનું સમીકરણ x-x1 upon x2-x1 equal to y-y1 upon y2-y1. બરાબર? એમ અહીંયા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની વાત આવશે. અને તમે જાણો છો, સમતલની વાત હોય કે અવકાશની, કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી હોય એવી અનન્ય રેખા ના મળે, એવી અનંત રેખાઓ મળે, અસંખ્ય રેખાઓ મળે. તો અવકાશમાં પણ એ જ પરિસ્થિતિ થાય. R3 માં તમે બેઠા છો, તમારો ક્લાસરૂમ અવકાશ જ છે ને, કોઈ એક બિંદુ મૂકી દો તો એ બિંદુમાંથી પસાર થતી કેટલી બધી રેખાઓ મળે. હવે R2 માં બિંદુની સાથે ઢાળનો કન્સેપ્ટ હતો, એક અક્ષની ધન દિશા સાથે ના ખૂણાની વાત હતી, પણ એ તો અહીંયા છે નહીં. એટલે કોઈ શૂન્યેતર સદિશ ને રેખાની દિશા તરીકે, એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે એ મહદ અંશે દિશાનું નિર્દેશન તો કરે જ ને. એક્સ અક્ષની ધન દિશા સાથે 45 અંશનો ખૂણો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો અહીંયા 45 અંશનો ખૂણો એટલે ઈશાન દિશા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય દિશાના કન્સેપ્ટ તો હતા જ. ભલે આપણે લખવું નહોતું પડતું ક્યાંય કે ભાઈ એક્સ અક્ષની ધન દિશા સાથે 135 અંશનો ખૂણો બનાવે એ રેખાની દિશા શું કહેવાય, પણ ના જ લખવું પડે ને. એનું કારણ છે, તમે વિચારો, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 135 અંશનો ખૂણો બનાવતી રેખા, તો એની દિશા તમે શું કયો? ઈશાન, અહીંયા અગ્નિ, અહીં નૈઋત્ય, ને હવે વાયવ્ય કયો કે અગ્નિ કયો? રેખા તો બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે ને. એટલે છતાં ખૂણાની મદદથી તમે સમજી શકતા હતા રેખા કઈ રીતે આવેલી છે. પણ અહીંયા તો એક્સ અક્ષની ધન દિશા શબ્દ જ નથી, ની યાર ખૂણો. એટલે રેખાની દિશાનો નિર્દેશ કરવા માટે એને કોઈ શૂન્યેતર સદિશની સમાંતરે વિચારવામાં આવે. કોઈ શૂન્યેતર સદિશ, ધારો કે આપણી અક્ષોની પ્રણાલી આપણે સમજીએ જે વાતને, આ પ્રમાણે છે. આમ ગોઠવવાનું ને, એટલે આ સામે છે. આમ આમ તો હું ના બતાવી શકું ને, આમ આમ થોડી બતાવી શકાય હે ને. એટલે આ શું છે? આ એક્સ અક્ષની ધન દિશા, આ વાય અક્ષની ધન દિશા, અને આ ઝેડ અક્ષની ધન દિશા. તો એ અવકાશમાં કોઈ રેખા આ પ્રમાણે આવેલી હોય R3 માં, તો એની દિશાનો નિર્દેશ કરવા માટે એક શૂન્યેતર સદિશ L' એનો ઉલ્લેખ કરવામાં આવે. શૂન્યેતર સદિશ L'. પણ એ વખતે આપણે પાછા સ્પષ્ટ છીએ, હમણાં આપણે વાત કરી ને કે રેખા R2 માં રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 135 અંશનો ખૂણો બનાવે, એટલે કઈ રીતે આવેલી છે ખબર પડી ગઈ. પણ કોઈ દિશા પૂછે તો, એટલે તો કોઈ પૂછતું નહોતું. વાયવ્ય અને અગ્નિ બે થાય. તો એમ અહીંયા રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે ને. L' છે એ રેખાને સમાંતર સદિશ છે, શૂન્યેતર સદિશ. પણ જે સદિશ બતાવ્યો છે એની દિશા, એ રેખાની દિશા તો છે જ ઓલરેડી, પણ શૂન્યેતર સદિશ L' ની વિરુદ્ધ દિશાનો સદિશ -L', એ પણ રેખાની દિશા તો થાય જ ને. એટલે જ્યારે આપણે રેખાની દિશા તરીકે કોઈ શૂન્યેતર સદિશ L' નો ઉલ્લેખ કરીએ ત્યારે આપોઆપ
માઇનસ એલ બાર પણ રેખાની દિશા છે જ. આને એલ બાર કયો તો આ દિશા માઇનસ એલ બાર. અચ્છા, હવે રેખાની દિશા એલ બાર, એના ઘટકો, રેખાની દિશા એલ બારના ઘટકો સપોઝ L1, L2, L3 છે. આ સદિશ, હવે પાછી સદિશની વાત કરીએ છીએ. સદિશ એલ બારના દિક્ક ખૂણાઓ આલ્ફા બીટા ગેમા હોય. આલ્ફા બીટા ગેમા એના દિક્ક ખૂણાઓ આલ્ફા બીટા ગેમા, એટલે એ સદિશની દિક્ક કોસાઇન એ શું થઈ કે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. એને આપણે આ ચેપ્ટરમાં એક અલગ ઓળખાણ આપીએ છીએ. આને એલ કહેશું, આને એમ કહેશું, આને એન કહેશું. એટલે સદિશ LMN અથવા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા એ શું છે તો કે સદિશ એલ બારની દિશાનો એકમ સદિશ. એટલે એલ બાર છેદમાં એલ બારનું માન. પણ માઇનસ એલ બાર રેખાની દિશા થાય ને, એટલે દિક કોસાઇન કોસ આલ્ફા પ્લસ માઇનસ, આ ખબર પડશે ને, L1 ના છેદમાં અંડર રૂટ L1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર પ્લસ L3 સ્ક્વેર. આમ એવી રીતે કોસ બીટા, એ રીતે કોસ ગેમા. એક આવો શબ્દ પણ તમે ભણી ગયા છો, એનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરીએ, એની જરૂર છે. દિક ગુણોત્તર. દિક ગુણોત્તર, રેખાના દિક ગુણોત્તર, સદિશના દિક ગુણોત્તર એને બદલે હવે રેખાના દિક ગુણોત્તર. એટલે શું તો કે રેખાની જે દિક કોસાઇન છે, રેખાની દિક કોસાઇન એના ગુણાંકનો કોઈ પણ સદિશ. ગુણાંકની વાત ભણી ગયા ને, x બાર બરાબર k y બાર, k બિલોંગ્સ ટુ r માઇનસ 0. તે ગુણાંકનો સદિશ થયો ને. સદિશની ભાષામાં શું કહેતા હતા? સમરેખ સદિશો, સમાન અથવા વિરુદ્ધ દિશાના સદિશો, સમરેખ સદિશો. તો રેખાના દિક ગુણોત્તર એટલે શું તો કે રેખાની દિક કોસાઇન જે છે એના ગુણાંકમાં રેખાની દિક કોસાઇનને, રેખાની દિક કોસાઇનને તમે કોઈ સંકેત આપો. માનો કે આ ઘટકો LMN છે, આ તો એની દિશા હતી ને, એટલે દિક કોસાઇનને કોઈ તમે સંકેત આપી દો, સપોઝ L. તો એવો સદિશ કે જે આ સદિશના ગુણાંકમાં છે. દિક ગુણોત્તર એટલે કે L બાર, k બિલોંગ્સ ટુ r માઇનસ 0. એટલે તમને રેખાની દિશા આપેલી હોય અને દિક ગુણોત્તર શોધવાનું કે, અથવા દિક કોસાઇન, દિક ખૂણાઓ આપી દે રેખાના. એલ બાર અને રેખા પરસ્પર સમાંતર છે, એ વસ્તુ તો તમે 8મા 9માંથી શીખો છો. એટલે રેખા અને એલ બાર પરસ્પર સમાંતર છે. એટલે એલ બારનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા હોય, એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા, તો રેખાનો પણ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા જ ગણાય, કારણ કે એ બંને પરસ્પર સમાંતર છે. બે સમાંતર રેખાઓ છેદિકા છેદે, ખૂણા સરખા થાય, વગેરે વગેરે તમે ભણી ગયા છો. એટલે એલ બારની દિક કોસાઇન અથવા એલ બારના દિક ખૂણાઓ એ રેખાના જ દિક ખૂણાઓ કે દિક કોસાઇન છે. દિક ગુણોત્તર એટલે શું? દિક કોસાઇનના ગુણાંકનો, શૂન્યતર ગુણાંકનો કોઈ પણ સદિશ. હવે રેખાના અક્ષો સાથેના ખૂણા આપ્યા હોય અને દિક કોસાઇન ગોતવાનું કે, એટલે આલ્ફા બીટા ગેમા આપ્યા હોય તો દિક કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. રેખાની દિશાનો શૂન્યતર સદિશ આપ્યો હોય અને રેખાની દિક કોસાઇન શોધવાનું કે, તો એની દિશાનો એકમ સદિશ ગોતી લ્યો. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. પહેલો ઘટક કોસ આલ્ફા, બીજો ઘટક કોસ બીટા. આપણે એક ઘટક અહીં લખ્યો છે એ રીતે. હવે માની લ્યો કે તમને રેખાને સમાંતર કોઈ શૂન્યતર સદિશ નથી આપ્યો, પણ રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપ્યા છે. રેખા પરના બે ભિન્ન બિંદુઓ અને એ રેખાની દિશા અથવા દિક ગુણોત્તર
અથવા દિક કોસાઇન દિક ખૂણાની વાત થઈ. માની લો કે અહીંયા એ બાર અને અહીંયા બી બાર બે બિંદુ આપ્યા છે. ભિન્ન બિંદુઓ છે એટલે સદિશ એ બી અથવા સદિશ બી એ શૂન્યતર થયો ને. સદિશ એ બી એટલે બી માંથી એ બાદ અને સદિશ બી એટલે એ માંથી બી બાદ. તો આ બંને સદિશ કેવા છે? શૂન્યતર. તો બે માંથી કોઈ પણને તમે રેખાની દિશા તરીકે લઈ શકો અને રેખાની દિશા મળી જાય એલ બાર એટલે દિક ખૂણાઓ મળે ને. સૂત્રથી દિક કોસાઇન વગેરે. બરાબર? ઓકે, આટલું પેલા ટોપિકમાં આપણે કરવાનું છે. તમારા ચેપ્ટરમાં બે ટોપિક છે મેઇન, એક અવકાશમાં રેખા અને બીજું સમતલ. સમતલ અવકાશનો વક્ર કહેવાયો. હા, અત્યાર સુધી આપણે સમતલમાં હતા, હવે આપણે અવકાશમાં આવ્યા એટલે સમતલ છે એ તો અવકાશનો પાછો ઉપગણ થાય. ત્રિપરિમાણીય ભૂમિતિ એવું નામ આપ્યું છે ચેપ્ટરનું. 3 ડાયમેન્શન જ્યોમેટ્રી. બરાબર? ઓકે, ટૂંકી નોંધ કરીએ. રેખાની દિશા, રેખાને સમાંતર કોઈ શૂન્યતર સદિશ એલ બાર હોય તો એલ બાર અથવા માઇનસ એલ બાર ને ની દિશા ને રેખાની દિશા રેખાના દિક ખૂણાઓ દિક કોસાઇન અને દિક ગુણોત્તર. જો કોઈ રેખા અથવા રેખાને સમાંતર શૂન્યતર સદિશ એલ બાર, આપણે શું કહેશું એને? રેખાની દિશા. અક્ષોની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગેમા માપના ખૂણા બનાવે તો તે ખૂણાઓને રેખાના દિક ખૂણાઓ કહે છે. અચ્છા, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા ને રેખાની દિક કોસાઇન કહે છે.
રેખાની દિક કોસાઇન એટલે રેખાની દિશા L બાર ની દિશાનો અથવા વિરુદ્ધ દિશાનો એકમ સદિશ. જો રેખાની દિક કોસાઇન LMN બરાબર કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા હોય તો K ગુણ્યા LMN જ્યાં K belongs to R-0 ને રેખાના દિક ગુણોત્તર દિક કોસાઇન હોય ને એની દિશાનો કે વિરુદ્ધ એને સમરેખ સદિશ ટૂંકમાં એના ગુણાંકનો કોઈ પણ સદિશ A બાર અને B બાર માંથી પસાર થતી રેખાની દિશા L બાર બરાબર B બાર માઇનસ A બાર અથવા દિશા આવી ગઈ પછી દિક ખૂણાઓ ને બધું તો કોમન થઈ ગયું ને બે માટે. એટલે આટલા શબ્દો એ સમજીને ધ્યાનમાં રાખવાના છે. 2 મિનિટ રાહ જો ને, નોંધ કરવી છે ને, ટેક્સ્ટબુકમાં છે જો કે. અચ્છા, એક બીજી વાત આપણે કોમ્પિટિટિવના અનુસંધાનમાં વિચારીએ ને, કોમ્પિટિટિવના, તો થોડોક સંકેતમાં ફેર પડશે. એટલે મોટાભાગે આપણે એવા સંકેતનો ઉપયોગ કરશું જે કોમ્પિટિટિવના JEE લેક્ચરમાં ઉપયોગમાં લેવાના થશે. તમારે અત્યારે ચાલ્યું નહીં હોય પણ ચાલશે ત્યારે એમાં જે સંકેતો હશે ને એ સંકેતનો આપણે ઉપયોગ કરશું. એટલે બે વસ્તુ અલગ ના પડે, નહીં તો તમે કન્ફ્યુઝ થયા કરશો કે અહીંયા આમ કીધું તું ત્યાં આમ કીધું. એટલે એવો થોડોક ચેન્જ આવશે આગળ ઉપર આપણે ભણશું ને. એટલે ઓકે, આને તો તમે સ્ટેચ્યુ કરીને લખવું હોય તો લખી શકો ને. આખું બોર્ડ તમને દેખાય છે, જો ક્લિયર. ભાઈ ડન. આ ટોપિકના ઉદાહરણ અને સ્વાધ્યાય કરવાનું છે, પછી આપણી વાત પછી આગળ ચાલશે. ઘણું બધું તમારા ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં નથી, એટલે મને એમ છે, મારી ઈચ્છા છે એવી કે હવે પછી આ ઉદાહરણ સ્વાધ્યાય પૂરા કરી લઈને પછી થિયરીના જે કન્સેપ્ટ છે ને એ આપણે કોમ્પિટિટિવના લેવલ મુજબ ચલાવતા જઈએ. અને એવું લાગે તો એની સૂત્રોની એક PDF હું તમને મોકલાવી દઈશ. પછી તમારા ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં કેટલું છે એ સાથે રાખીશું એક હાર્ડ કોપી. તમને કહેતો જઈશ કે આ તમારા અભ્યાસક્રમમાં છે, નથી એ કેના માટે? કોમ્પિટિટિવ માટે. ઓકે, ચાલો એના ઉદાહરણોની વાત સમજીએ. પહેલું ઉદાહરણ, જો રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે
90 અંશ 60 અંશ અને 30 અંશના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો. આલ્ફા બરાબર 90 અંશ, બીટા બરાબર બીજો ખૂણો છે 60 અંશ અને ત્રીજો ખૂણો ગેમા 30 અંશ. શું શોધવાનું છે આપણે? રેખાની દિક કોસાઇન. દિક કોસાઇન એટલે કોસ આલ્ફા એટલે કોસ 90, કોસ 90 0, એમ એટલે કોસ બીટા એટલે કોસ 60, કોસ 60 કેટલા 1/2 અને n કોસ ગેમા કોસ 30 એટલે √3/2. ઓકે, રેખાની દિક કોસાઇન 0, 1/2. તમે ચેક કરજો, એ સદિશનું માન 1 એકમ થશે. દિક કોસાઇન છે ને એ એકમ સદિશ છે. અચ્છા, ઉદાહરણ 2. જો રેખાના દિક ગુણોત્તર 2, -1, -2 હોય તો તેની દિક કોસાઇન મેળવો. રેખાના દિક ગુણોત્તર એ છે 2, -1, -2. દિક ગુણોત્તર શું છે? ભૂલી ગયા? દિક કોસાઇનના ગુણાંકનો કોઈ પણ સદિશ. એટલે આમ તો રેખાની દિશા જે હોય ને L બાર, માનો કે સદિશ L બાર રેખાની દિશા તરીકે આપણે લીધો L1, L2, L3, તો એના ગુણાંકનો કોઈ પણ સદિશ. તો આની દિક કોસાઇન શોધવી હોય તો યાદ કરો શું કરવાનું? હમણાં એક સૂત્ર લખ્યું કોસ આલ્ફા L1 ના છેદમાં √L1² + L2² + L3². હા, દિક કોસાઇન. આપણે એક કામ કરીએ, અને એક નામ આપી દઈએ. સદિશ L બાર. એનું માન રૂટમાં 4 + 1 + 4 એટલે 3. રેખાની દિક કોસાઇન પેલા સદિશના સ્વરૂપમાં લખી, પછી ઘટકો કહી દેશું. બરાબર? તમારી ટેક્સ્ટ બુક કરતા 2-4 સ્ટેપ વધારે થશે, પણ તમને સમજાય એટલે આપણે આ ભાષામાં આગળ ચાલીએ છીએ. એટલે સદિશ થયો 2/3, -1/3, -2/3. -2/3 -1/3 -2/3. ચાલો બસ. ત્રીજું ઉદાહરણ. બે બિંદુઓ -2, 4, -5 અને 1, 2, 3 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. રેખા પરના બે બિંદુઓ આપ્યા છે. આપણે એકને A બાર કહી દઈએ
-2 4 -5 અને બી બાર 1 2 3. તો રેખાની દિશા એલ બાર, બી બાર માંથી એ બાર બાદ કરો તોય ચાલે અને એ બાર માંથી બી બાર બાદ કરો તોય ચાલે. બી બાર માઇનસ એ બાર 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3 -2 8. બિગ કોસાઇન જોઈએ છે ને, એટલે હવે શું કરશું આપણે? સદિશ એલ બાર નું માન 9 4 64, 9 ને 4 13, 13 ને 64 કેટલા થયા? 77. રેખાની દિક કોસાઇન આમે ગણાયો એલ બરાબર, તો અલગ સૂત્રો લખવા પડશે ને. આ હારું છે, સીધો એકમ સદિશ. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા હોય તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા બરાબર સદિશ એલ બાર છેદમાં સદિશ એલ બાર નું માન, એટલે 3/√77 -2/√77 8/√77. જવાબ લખી દઈએ. બીજી એક વસ્તુ તમે માર્ક કરો, અહીંયા રેખાની દિક કોસાઇન આ પ્રમાણે આવી, તમે ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ આવી ગયો. પણ માની લ્યો કે તમે રેખાની દિશા એલ બાર એ બાર માઇનસ બી બાર ગણ્યું હોત તો નિશાનીનો ફેર આવત, માઇનસ પ્લસ માઇનસ આમ આવત. એ પણ સાચું, એ જવાબ પણ સાચો. નોંધમાં લખી દઈએ. ચાલો આપણે એ વાતને નોંધમાં લખી દઈએ. જો તમે સદિશ એલ બાર બરાબર એ બાર માઇનસ બી બાર આ પ્રમાણે લીધો હોત આવે તો રેખાની દિક કોસાઇન મૂલ્ય નહીં બદલે, નિશાની બદલશે. -3/√77 2/√77 અને -8/√77. તો આ પ્રમાણે જવાબ આવે. એવું બને જ, એનું કારણ શું છે કે રેખાની દિશા આપણે હમણાં વાત કરી ને કે તમે શૂન્યેતર સદિશ એલ બાર ને રેખાની દિશા તરીકે લ્યો, એટલે રેખા એલ બાર ને સમાંતર છે, તો માઇનસ એલ બાર છે એ રેખાની દિશા થાય જ, બરાબર ને? તો એલ બાર ની દિશાનો એકમ સદિશ અથવા માઇનસ એલ બાર ની દિશાનો એકમ સદિશ એ રેખાની દિક કોસાઇન થઈ. બે રીતે જવાબ ગણી શકો તમે. ચોથું ઉદાહરણ, એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની દિક કોસાઇન શોધો. બહુ સહેલો પ્રશ્ન છે. એક્સ અક્ષના
एक्स अक्ष, वाय अक्ष અને ઝેડ અક્ષની ધન દિશા સાથેના દિક ખૂણાઓ. વિગતે જવાબ લખું છું એટલે લાંબુ થશે. આલ્ફા એક અક્ષ પોતાની સાથે કેવડો ખૂણો બનાવ્યો તો કે 0 અંશનો, અને બાકીની બંને અક્ષો સાથેનો ખૂણો એનો કેટલો 90. અને તો એક્સ અક્ષની દિક કોસાઇન એટલે કોસ 0 અંશ, કોસ 90 ડિગ્રી, કોસ 90 ડિગ્રી, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા, 1 0 0 થઈ ગયું. હવે તે જ પ્રમાણે કરીને લખી નાખું. આ લખીશ હું, ચિંતા ના કરતા. તે જ પ્રમાણે વાય અક્ષની દિક કોસાઇન. વાય અક્ષ છે ને એ પોતા સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવે, પણ બાકીની બે અક્ષ એની હારે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, એટલે એ થાય 0 1 0. અક્ષોની દિશાના એકમ સદિશ થયા, એના ઘટકો ઝેડ અક્ષની દિક કોસાઇન એટલે કોસ 90 કોસ 90 કોસ 0 એટલે 0 0 1. સાવ ઈઝી હતું ને. તો પાંચમું ઉદાહરણ. સાબિત કરો કે બિંદુઓ A 2 3 -4, B 1 -2 3 અને C 3 8 -11 સમરેખ છે. ઓકે, ઉદાહરણ 5. બિંદુઓની નોંધ કરી લઈએ આપણે. A 2 3 -4, B 1 -2 3 અને C 3 8 -11. રેખા AB ની દિશા આમ સ્મોલ a બાર b બાર c બાર કેવું છે કહી દઈએ. હાલો, ધારો કે a બાર 2 3 -4. તમને એમ થશે કે આપણે અહીંયા લેન્ધી કરતા જઈએ છીએ, પણ છોકરાઓ એ સમજવા માટે કરીએ છીએ. પછી તમે શોર્ટકટ કરજો, ટેક્સ્ટબુકના સ્ટેપ પ્રમાણે ચાલજો, મને વાંધો નથી. રેખા AB ની દિશા b બાર માઇનસ a બાર. ચાલો, b બાર માંથી a બાર બાદ કરતા આવડે ને. -1 -5 7. રેખા BC ની દિશા. ઓકે, C બાર માંથી b બાર બાદ કરીએ.
3 માંથી 1 બાદ 2, 8 ને 2 10, અને -11 ને -3 એટલે -14. આને કયો L બાર, આને કયો M બાર. ગુણાંકના સદિશ છે. જુઓ તમે L બાર ને -2 થી ગુણો ને એટલે M બાર મળે. તો L બાર અને M બાર કેવા છે? સમરેખ સદિશો. તો રેખા AB સમાંતર રેખા BC અથવા એ નથી લખવું, તમે ખોટા કન્ફ્યુઝ થશો, નથી કેવું. હાલ ટૂંકું કરીએ બસ. સમરેખ સદિશો થઈ ગયા ને એટલે એક જ દિશાના અથવા વિરુદ્ધ દિશાના, પરંતુ બિંદુ B બંને રેખા પર સામાન્ય બિંદુ, તો ABC સમરેખ થઈ ગયા. એ કોના જેવું થાય ખબર છે? તમને 3 બિંદુ આપ્યા હોય એક જ રેખા પર અને એમ કે ઢાળની મદદથી એ સમરેખ જેવું સાબિત કરો, તો રેખા AB નો ઢાળ અને રેખા BC નો ઢાળ અથવા રેખા AC નો ઢાળ એ સરખો આવે. પણ ઢાળ સરખા એટલે બિંદુઓ એક જ રેખા પર છે એમ કેમ કહેવાય? તો કે બિંદુ એક કોમન હોય ને એટલે, નહીતર સમાંતર થાય. B બિંદુ કોમન છે ને બેયમાં, AB અને BC માં B બિંદુ કોમન હતું એટલે સમરેખ બિંદુઓ થઈ ગયા. સ્વાધ્યાય 11.1 પહેલું, જો કોઈ રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 45 ડિગ્રી માપના ખૂણા બનાવે તો તેની દિક્ કોસાઇન શોધો. તમને આલ્ફા, બીટા અને ગેમા આપ્યા છે. આલ્ફા છે 90 ડિગ્રી, બીટા 135 ડિગ્રી અને ગેમા 45 ડિગ્રી. શું જોઈએ છે? દિક્ કોસાઇન. રેખાની ખૂણા આપ્યા હોય તો સીધું થઈ ગયું ને. કોસ આલ્ફા કોસ 90 એટલે 0, કોસ બીટા 135 અંશ એના ભાગ પડે. ત્રિકોણમિતિ ભૂલી નથી ગયા ને? બીજું ચરણ કોસ ઋણ હોય અને n કોસ ગેમા કોસ 45 ડિગ્રી એટલે 1/√2. અલગથી જવાબ લખી દઈએ. ચલો, દિક્ કોસાઇન 0, -1/√2 અને 1/√2. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક્ કોસાઇન શોધો. આલ્ફા, બીટા અને ગેમા એ ત્રણેય સમાન છે. કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા સમાન. ત્રણેય વચ્ચેનો સંબંધ ખબર છે ને? સદિશમાં ભણી ગયા છે, યાદ કરો. હમણાં આપણે ચર્ચામાં વાત કરી ને. આ કેટલા? 1. હવે ત્રણેય સરખા છે એટલે તમે ત્રણેય જગ્યાએ કાં આલ્ફા લ્યો, કાં બીટા લ્યો, કાં ગેમા. આપણે આલ્ફા લઈ લઈએ. ચલો,
બીટાની જગ્યાએ આલ્ફા અને ગેમાની જગ્યાએ આલ્ફા, એટલે cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/3 થયું ને. એટલું સાદુરૂપ તો 12મા ધોરણના છોકરાઓને આવડવું જોઈએ હો ભાઈ. cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3. તો cos આલ્ફા પ્લસ માઇનસ 1/√3 માટે રેખાની દિક કોસાઇન. વળી પાછા કેવો કોસ બીટા અને કોસ ગેમા ક્યાંથી આવ્યા? એ હરખા છે. કોસ બીટા બરાબર કોસ ગેમા બરાબર પ્લસ માઇનસ 1/√3. હવે તો ચાલે ને. તો રેખાની દિક કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાના મૂલ્યો. બરાબર. જો કોઈ રેખાના દિક ગુણોત્તર, રેખાના દિક ગુણોત્તર આપ્યા છે, આપણે એને L1 L2 L3 કહી દઈએ. એટલે રેખાની દિશા જાણતો. દિક ગુણોત્તર એટલે શું છે? રેખાની દિશા દર્શાવતો શૂન્યેતર જે સદિશ હોય ને એના ગુણાંકનો કોઈ પણ સદિશ, એને સમરેખ સદિશ. સદિશની ભાષામાં એને સમરેખ, સમાન અથવા વિરુદ્ધ દિશાનો સદિશ, એટલે રેખાની દિશા જ કહેવાય. આપણે જોઈએ છે શું? દિક કોસાઇન. ઓકે. L12 નું માન, L12 ની દિશાનો એકમ સદિશ ગણવાનો ને. હા બરાબર. 18 નો વર્ગ, ના સોરી -18 નો વર્ગ કેલ્સીમાં ગણો, 12 નો વર્ગ ગણો, 4 નો વર્ગ એ ગણો, એટલે એ ટોટલ થશે 6 ને 4 10 ને 4 14, 1 16 ને 32 એટલે 48, એટલે 484. એનું વર્ગમૂળ કેટલું? 22. બરાબર. અચ્છા, તો રેખાની દિક કોસાઇન કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા એટલે શું? તો કે સદિશ L12 છેદમાં સદિશ L12 નું માન -18 ના છેદમાં 22, 12 ના છેદમાં 22 અને -4 ના છેદમાં 22. છેદ ઉડે છે હે ને. -9/11, 6/11 અને -2/11. ઓકે. અચ્છા, ચોથો દાખલો. 3 બિંદુઓ સમરેખ સાબિત કરવાના. જમણા આપણે છેલ્લું ઉદાહરણ ગણ્યું ને, A12. પેલા બિંદુને A નામ આપીએ છીએ અને એની સાથે સદિશ સાંકળીએ છીએ A12. પછી બીજા બિંદુને B નામ આપીએ છીએ, એની સાથે સદિશ સાંકળીએ છીએ B12. -1 -2 1. અને ત્રીજા બિંદુને C કહીએ છીએ, એનો સ્થાન સદિશ C12 587. રેખા AB ની દિશા શું કહેશું? એને સદિશ L. B12 -
એ બાર, એ બાર માઇનસ બી બાર ગણવું હોય તો ગણી શકો. -3 -5 -3 રેખા બીસી ની દિશા, એને એમ બાર કહીએ. સી બાર માઇનસ બી બાર, એસી ની દિશા ગણો તો ચાલો, એ બી બીસી ગણો તો એ બિંદુ કોમન થાય. હા, 5 ને 1 6, 8 ને 2 10, 7 માંથી 1 ગયા 6. હા, એલ બાર ને તમે -2 થી ગુણો ને એટલે એમ બાર થઈ ગયો. ડોટ ના મુકાયો, સદીશમાં ડોટ ના મુકાય, ડોટ ગુણાકાર થઈ જાય. બી બિંદુ સામાન્ય હોવાથી સમાંતર રેખાઓ ના થાય, બિંદુઓ સમરેખ થાય. હમણાં આપણે ઉદાહરણ ગણ્યું તો એ જ વાત થઈ ને, બિંદુ બદલા, ખાલી બદલા છે ને. હા, બદલા છો. ઘણી વખત એવું થાય છે કે ઉદાહરણની રકમ બેઠે બેઠી પાછી સ્વાધ્યાયમાં આવી જાય, એટલે ભૂલમાં થઈ જાય તો સારું ને, તમારા માટે એક દાખલો ઓછો, તમે ફાયદામાં. એવું ક્યારેક ક્યારેક બને છે ભાઈ, વિદ્યાર્થીઓને છોકરાઓને એવું બહુ જડી ગયો. એવું ધ્યાન બહુ હોય. એક્ઝામ આપવાની હોય ને તો ક્યાં ગ્રેસિંગ થાય છે એ પેલા ગોતે, પેપર ભરવાની વાત પેલા નહીં કરે. પાંચમો, 3 5 -4 -1 1 2 અને -5 -5 -2 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક્ કોસાઇન શોધો. અરે વાહ, આપણે એક ત્રિકોણ બનાવી નાખીએ. ચાલો પેલા લખવાનું સમજવાનું બે સહેલું પડે. એ બિંદુ 3 5 -4 બી બિંદુ -1 1 2 અને સી બિંદુ -5 -5 -2. અચ્છા, તમને એ તો ખબર છે ને, ત્રિકોણની બાજુઓ છે એ રેખાખંડ નથી હો, રેખાઓ છે. તો શું કરવાનું છે આપણે? દિક્ કોસાઇન શોધવાની છે સદિશ એબી ની, સોરી, રેખા એબી ની, રેખા બીસી ની અને રેખા સીએ અથવા એસી. અને એ બાર કે પેલો 3 5 -4, બી નો સ્થાન સદિશ બી બાર અને સી નો સ્થાન સદિશ સી બાર. તો રેખા એબી ની દિશા 3 છે ને, એટલે હું સફિક્સ આપું છું L1 બાર, બી બાર માઇનસ એ બાર. ચલો, બી બાર માંથી એ બાર બાદ કરી નાખવો જોઈએ. શું આવ્યું? -4 -4 6. એનું માન 16 + 16 + 36, 16 દુ 32. અહીંયા 32 ઉમેરો એટલે કેટલા આવ્યા? √68. 17 ચોક 68, 2√70. માટે રેખા એબી ની દિક્ કોસાઇન આપણે કાઉન્સમાં જ લખી નાખશું સીધું. L1 બાર
છેદમાં L1 બારનું માન -4 upon 2√17 -4 upon 2√17 6 upon 2√17 બે ઉડાડી દેશું બરાબર એટલે -2/√17 -2/√17 અને 3/√17 હવે એવી રીતે સદિશ બીસી રેખા બીસી ની દિશા એને આપણે સદિશ L2 બાર કહીએ C બાર માઇનસ B બાર ઓકે C બાર માંથી B બાર બાદ કરો -5 + 1 એટલે -4 -5 - 1 એટલે -6 અને -2 - 2 એટલે -4 તો સદિશ L2 બારનું માન 16 + 36 + 16 એટલું થયું કે નહીં હા એટલે 2√17 લખી નાખવું આગળ જેટલું છે ને એટલે તો રેખા બીસી ની દિક કોસાઇન જેના ઘટકો છે એવો સદિશ L2 બાર છેદમાં સદિશ L2 બારનું માન એટલે -4 upon 2√17 -6 upon 2√17 અને -4 upon 2√17 ત્યાં પણ બે ઉડી જાય છે સોરી અને છેલ્લે સદિશ CA રેખા CA અથવા AC કયો તોય ચાલશે એની દિશા એને કહીએ આપણે L3 બાર C બાર માઇનસ A બાર અથવા A બાર માઇનસ C બાર અચ્છા એ ગણીએ પેલા એક તમને વાત કહી દઉં માની લો કે તમારા ત્રણેય જવાબમાં નિશાનીનો ફેરફાર આવે છે ઇટ વિલ ડુ શું કામે B બાર માઇનસ A બાર ને દિશા કહેવાય તો A બાર માઇનસ B બાર ને દિશા કહેવાય ને હમણાં આપણે વાત કરીને એટલે માત્ર નિશાની તમારે આવે છે એના કરતા વિરુદ્ધ હોય તો તમે ખોટા નથી કે ચલો C બાર માંથી A બાર બાદ -5 -3 -8 -5 -5 એટલે -10 અને -2 + 4 એટલે 2 એનું માન 64 104 એટલે 168 થયા ને 4 ચોક 16 અને 4 દુ 8 એટલે 42 ચોખ્ખું થયા 42 ને 4 વડે ના ભાગી શકાય એટલે 2√42 થશે બીજી કોઈ સંખ્યામાંથી 6 × 7 = 42 1 વિદુ 42 ન થાય ને બરાબર ઓકે √42 2
સદિશ L3 બાર છેદમાં સદિશ L3 બારનું માન. સદિશની દિક કોસાઇન તો આપણે 10મા ચેપ્ટરમાં ગણિત જ ને, એ જ વસ્તુ રિપીટ થાય છે એમ માનો ને. માઇનસ અને 2 અપોન બે ઉડી જશે ને. બરાબર. તમારા છેલ્લા જવાબમાં નિશાનીનો ફેર છે. ઓકે, એની આગળના જવાબમાં નિશાનીનો ફેર નથી, એની આગળ નથી. એટલે એમાં શું છે, આપણે સી બારમાંથી એ બાર બાદ કર્યા ને એને બદલે એ બારમાંથી સી બાર બાદ કર્યા હોય તો આપણે વાત કરી ને. ઓકે, ચાલો આપણે આજનું કામ અહીં અટકાવીએ. આપણે એક સ્વાધ્યાય પૂરું કર્યું છે અને મેં તમને કીધું એમ હવે પછી આપણે થોડીક જનરલ વાતો કરશું. જનરલ મીન્સ કે ટેક્સ્ટ બુકની થોડું બહાર નીકળીને બધા સૂત્રોની વાત કરશું અને એની પીડીએફ તમને મળી જશે. લેક્ચર તમે એટેન્ડ કરશો ને પહેલા મળી જશે. એ ક્રમમાં આપણે ચાલશું અને પછી ટીક કરી નાખશું કે આટલું આટલું ટેક્સ્ટ બુકમાં છે, આટલું નથી. અને પછી હવે તમારી ટેક્સ્ટ બુક જુઓ ને તો સીધું રેખાનું સ્વાધ્યાય જ આવશે. બધી બાબતો પૂરી થઈ જાય સ્વાધ્યાય પછી અચ્છા કઈ કઈ બાબતો નીકળી ગઈ છે એ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહી દઈશ. મારી ટેક્સ્ટ બુક આજ મારી પાસે નથી, મેં એમાં ટીક માર્યા છે. 11.2 એટલે અવકાશમાં રેખાની વાત પૂરી થઈ જાય. એટલે હવે બધી થિયરી એક સાથે સમજી લેશું અને પછી ઉદાહરણ અને સ્વાધ્યાય અને પછી વાત આવશે સમતલની. તો સમતલમાં પાછું પેટા સ્વાધ્યાય નથી. 11.2 પછી સીધું 11.3 એ સમતલની બધી થિયરી પૂરી કરીને આવશે અને પછી પ્રક્રિયા. એટલે હવે સમતલની બધી થિયરી આપણે સમજશું, બધી ગુજરાત બોર્ડમાં હોય કે ના હોય. સૂત્રો કામ લાગશે એટલે તો હું તમને એની પીડીએફ મોકલાવું છું, ઉપયોગી થશે. ઓકે.